તો નમસ્કાર મિત્રો આ ભાઈ એવું કહી રહ્યા છે કે ખેડૂત પાર્ટી મેં બનાવી તો ખર્યા પણ બનાવી આપણા માટે બનાવી છે અને તમારું ખેડૂત ભાઈ શું કહેવું છે કે આ ખેડૂત પાર્ટી બનાવી છે તે ચાલુ રહેવી જોઈએ કે ના રહેવી જોઈએ, કેમ કે અમુક લોકો અમારો વિરોધ કરી રહ્યા છે। તો ખેડૂત ભાઈઓ તમે આ પહેલા વિડીયો જોઈ લો અને પછી જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો કે ખેડૂત પાર્ટી ભાઈએ બનાવી તો સારું કર્યું કે નથી સારું કર્યું। તમે પહેલા વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। જય જવાન જય કિસાન બધાને। હવે અમે ખેડૂત પાર્ટી 2 જણે ઓલરેડી બનાવી છે, અમે 2ને સપોર્ટ કરીએ છીએ। અને ખેડૂત પાર્ટી એટલા માટે છે કે આપણે કહીએ કિંમતે અનાજ વેચાય, ના કે સરકાર કે એમાં તો સરકાર આપણને બધા અમને એમ કહે છે કે સરકાર તમને 2000 આપે છે મહિને 3 મહિને અને અનાજ મુફ્તમાં આપે છે, બરાબર। તો ખેડૂતોને આપણે પૂછવા માગીશું કે આખા ઇન્ડિયાના જેટલા બી ખેડૂત છે એ તમે કહો એ કિંમતે અનાજ વેચાય કે ભાઈ તમારે 2000 જોઈએ છે। હવે ખેડૂત પાર્ટી અમે બનાવી છે તો બધા અમને અમારા વિશે વિરોધ ઉઠાવે છે કે તમને પછી મોદી 3000 આલે છે, 2000 આલે 3 મહિને, એ કોણ આપશે? એ અનાજ મુફ્તમાં કોણ આપશે? તો અમારે એ બધાની જરૂર નથી, પણ અમારે જરૂર એ છે કે અમે જે કહીએ એ ભાવે અનાજ વેચાય, બરાબર છે। તો સપોર્ટ કરો। 2 ભાઈ ઓલરેડી બનાવી છે, મયુરભાઈ કરીને છે એક અને એક વિશાલભાઈ કરીને છે, તો એ 2ને સપોર્ટ કરો। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે, એમાં ભાઈ એવું કહી રહ્યા છે કે જે 2 જણે ખેડૂત પાર્ટી બનાવી છે એટલે લોકો વિરુદ્ધ અમુક ટકા કરી રહ્યા છે, કેમ કે એ લોકોનું એવું કહેવું છે કે તમે જો અત્યારે આ બધું કરી રહ્યા છો તો પછી 2-3 હજાર રૂપિયા જે મહિને આપે છે એ કોણ આપશે અને પછી આ જે મફતમાં અનાજ આપે છે એ કોણ આપશે? હવે તમારું મિત્રો શું કહેવું છે ખેડૂત ભાઈઓ કે તમારે જે તમારા આખા ઓલ ઇન્ડિયાના ભાઈ એવું કર્યું છે, ઓલ ઇન્ડિયાના ખેડૂતોને હું એટલું કહેવા માંગુ છું કે તમારે જે ભાવ જોઈતો હોય અને જે ભાવ તમે માંગો એ ભાવ તમને મળે, પછી જે 1800 કે 2000 રૂપિયા તમારી જે પણ વસ્તુ જાય છે એ જાય। હવે મિત્રો આ વાત વિશે તમારું શું કહેવું છે? કેમ કે ભાઈની વાત તો સાચી જ છે, કેમ કે આપણે જે ભાવ જોઈતો હોય ભાવ આપણને મળતો નથી। આપણે જે 4 મહિના મહેનત કરીએ છીએ એના પ્રમાણમાં આપણને પૂરતો ભાવ જ મળતો નથી। આપણે કાં તો જે બાજરી જે ધારો કે માની આપણે જે પલળી જાય છે, જ્યારે બાજરી ઉભી હોય ત્યારે રોજડા ખાય, ચકલા ખાય, આપણે જે ખાતા વધે એ વસ્તુ આપણે જે આપીએ છીએ। અને બીજી વાત પૂરતા પ્રમાણમાં હોતી નથી છતાં આપણને પૂરતો ભાવ મળતો નથી। અને એ પણ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો કે તમે ખેડૂત પાર્ટી બનાવી એ ભાઈઓને સપોર્ટ કરો છો અને તમે ખેડૂત પાર્ટીને સપોર્ટ કરો છો કે નથી કરતા એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો।